નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે આવેલા છીએ. આજની તારીખ છે 1/6/2026. આજે જે આપણે પ્લોટમાં ઊભા છીએ એ આપણી સિજન્ટા કંપનીની વિનાયક દૂધીનું વાવેતર કરેલું છે. આપણી સાથે ખેડૂત મિત્ર પણ હાજર છે કે જેમણે વિનાયક દૂધીનું વાવેતર કરેલું છે. રામ રામ. રામ રામ. શું નામ તમારું? પટેલ વિપુલ કુમાર અમૃતભાઈ. પટેલ વિપુલ કુમાર અમૃતભાઈ એમનું નામ છે, ગામ છે વડવાસા. તમે કઈ કંપનીની દૂધીનું વાવેતર કર્યું છે? વિનાયક સિજન્ટા કંપનીની વિનાયક દૂધીનું વાવેતર કર્યું છે. તમને આ દૂધી કેવી લાગી? સારી છે. કઈ રીતે સારી છે? તમારો શું અનુભવ છે આમાં? એનું માલ વધારે નીકળે છે અને ક્વોલિટી સારી, સેલિંગ સારું ચાલે છે. સેલિંગ સારું થાય છે, માલ સારો નીકળે છે, ક્વોલિટી એકદમ સારી છે. ખેડૂત મિત્રો, કલરમાં બધી રીતના જે પ્રમાણે ખેડૂત મિત્રનું કહેવું છે કે કલર સારામાં સારો છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ લીલી દૂધી, એક સમાન આકારના ફ્રૂટ, ફળની સંખ્યા સૌથી વધારે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલા ફળ લાગેલા છે કે દરેક કાંઠે કાંઠે જો આપણે જોઈ શકીએ છીએ કે દરેક કાંઠે કાંઠે આ દૂધીમાં ફળ લાગે છે. આટલા વિસ્તારમાં જો આપણે ફળ ગણીશું તો લગભગ 10-11 ફ્રૂટ આ દૂધીમાં લાગેલા છે. આ ટેમ્પરેચરમાં આટલી બધી ગરમી પડી છે છતાં પણ તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીનરીવાળો પ્લોટ છે, કે કોઈ પણ પ્રકારની રોગ જીવાત આ ખેતરમાં હજુ જોવા મળતી નથી. ફળનો કલર, શાઇનિંગ અને ફળની સાઇઝ એક સમાન આકારની છે, જેના લીધે બજારમાં પણ સૌથી પહેલાં વેચાય છે અને સારા ભાવથી વેચાય છે. તો જે પણ ખેડૂત મિત્રને દૂધીનું વાવેતર કરવું હોય તો તમે સિજન્ટા કંપનીની વિનાયક દૂધીનો અવશ્ય એક વખત ઉપયોગ કરજો. ખૂબ ખૂબ આભાર.